તો મિત્રો જય માતાજી, ગુડ મોર્નિંગ. આજના વિડીયો તમારું સ્વાગત છે. આજે સૌ ઉત્તરાયણ. તો પપ્પાને બે સવારમાં નીકળી પડાવીએ, ચાર લઈને પૂળા લઈને અને ગાય માતાની સેવા કરવા જઈએ. અને કે ભાઈ ઉત્તરાયણના દાડા આપણે પૂર્ણ કરીએ. તો અમે હવે નીકળી ગયા છીએ. પપ્પા જોઈ ભાઈ કેમ કે ગાયો બહુ દૂર છે, રોડ ઉપર તો મળી નહીં, એટલે આપણે આ બાજુ આવ્યા. પણ ચો ડેરી રોડ પર ચો ગાય દેખવાની નહીં. તમે જુઓ ખાલી આપણે જો રહીએ અહીંથી આ બાજુ આવ્યા, ઠેર પેટ્રોલ પંપ આવ્યા, ચો દેખવાની નહીં. ખેતરમાં બોધેલી ઘર ધણીની તો આપણે આવું નાખશું. જો ગાયો ઊભી હોય નાખો તો સેવા જ કહેવાય. અને ઉત્તરાયણના દાડા પૂન કરવું જ પડે ફરજિયાત. પપ્પા નાખે તો એ જો આપણે તો જ્યાં નહીં, આપણે હોય ઉભાઈએ બાઇક લઈને. બાઇક તો મૂકીને જાય, દૂર હતું એટલે આપણે અહીંયા ઊભા રહ્યા છીએ. કેમ કે આપણે નોકરી જવાનું, આપણે રજા રાખી નહીં ઉત્તરાયણના. બસ રો ફાઇનલી પપ્પા આવું ચારા નાખીને હવે આવી જાય. તો પપ્પા ઘેર જશે અને આપણે હવે જઈએ આપણી સાઈડ ઉપર. વિડીયો બન્યા રહેજો, જોવાની મજા આવશે. તો આપણે આવી જઈએ આપણી સાઈડ ઉપર. ધાબા ઉપર તો હજુ ચડ્યા નહીં. તમે જુઓ આ બાજુ, જેટલા પતંગ ચગતા નહીં એટલા લૂંટવાવાળા વધારે. આ પતંગ ચગે બધા પીળા નો પતંગ ઉત્તરાયણની મોજ જ આખી અલગ. આ બધું તમે જુઓ. તો જો ફાઇનલી આપણે ઘેર આવી જઈએ. આપણી સાઈડ પર જતા આપણે થોડો પતંગ ચગાવવા. તો આપણી સાઈડ પર તો આજ કોઈ આવ્યું નહીં. આપણી સાઈડ દિવસમાં આવી દેખાય. તમે જો આ બાજુ પતંગ ચગતા નહીં યાર, ચમકા તો બહુ દૂર પડે, આજુબાજુ ગામડો છે. આપણે એટલા માટે આપણી સાઈડ પર ગયા હતા પતંગ ચગાવવા. જબરજસ્ત માહોલ હતો, જોરદાર મજા આવી. આપણી સાઈડ આપણો ઘર છે, આપણે જે રહીએ. આપણે હવે ઘેર આવી જઈએ, જમવા બેસી જાય થોડી વાર. તો ફાઇનલી હવે જમવા બેસી જઈએ. અને આજ તો લાવીએ જલેબી ફાફડા, ઉધ્યું લાવીએ, રોટલા પણ બાજરીના, કઢી, મીઠાઈ અલગ, છાશ. તો આપણે જમી લઈએ. તમારે જમવાનું બાકી હોય તો જમી લઈએ. આજ તો બધાને ક્યારે આવું થશે. તો ફાઇનલી આપણે ચા પાણી કરીને આવી જઈએ. તમે જુઓ પતંગ ચગાવ્યો, લાલ પતંગ ચગાવ્યો. તમે જુઓ ઉત્તરાયણનો માહોલ જ બહુ અલગ. આપણી સાઈડ ઉપર તમે આપણે એકલા છીએ એટલે કોઈ કાપવા આવે એમ જ નહીં. ચંગા આજ તો સવારે હતા આપણી સાઈડ ઉપર અને બપોર ચીડ આપણા ઘેર હતા. આપણા સાઈડ ઉપર એ માહોલ હતો, તાજો કંઈ ચગાયો અને આપણે પછી ઘેર આવી ગયા. એ મમ્મીએ જોરદાર વસ્તુ બનાવી છે. પહેલાં આવું જ કરતો બધો, અત્યારે તો એ વસ્તુ હોય મળે જ ના. તમે જુઓ ખાલી પતંગ આપણી સાઈડ ઉપર આવતા હતા, ઉડી એટલે લૂંટ્યા અને ભેગી કરી દોરડી. એટલે પહેલાં આવી તા દડો બનાવી. અને પહેલાંના જમાનામાં એટલે હમણાં સુધી હતું બધું, આવું તો કોઈ નહીં. ગોદડો અથવા દોરડા ભેગા કરતા. પણ આપણે તો પતંગ આવે એટલે ભેગા કરે. અત્યારે તો ગોદડો એવું તૈયાર મળે. ના પપ્પા આવું જઈ જાય.
બાઇક લઈ બનાસ ધાબા લાલાવાળા. કેમ કે આજ તો જમવાનું બનાવવાનું નહોતું. પપ્પાને હવે પપ્પાને જઈ રહ્યા ઉજ્જૈન પાતળા અત્યારે હજુ ફરીથી ઉત્તરાયણ એટલે આપણે હાથ તો એવું જ જમવાનું. પપ્પા આવી ગયા અચાનક પતંગ ચગાવતા જો ખાલી આ ચગાવો તાર ચગાવજો ઘડી વાર. પપ્પાએ કદી ચગાવે નહીં જગા આપણે સિદ્ધપુરમાં ઉત્તરાયણ થતી નહીં પણ આપણે પાલનપુર રહીએ એટલે આજ તો ઉત્તરાયણ કરીએ આપણે. મમ્મી દવડું છે ને પપ્પા પતંગ ચગાવે. આ પતંગ આપણો પતંગ જજો. આ રે આપણો પતંગ. કોઈનો પતંગ ચકતો નહીં આટલાથી સોસાયટીમાં આપણો ચગે. દોડી ના છોડતા બસ હા એટલા રાખો કે કોઈ કોમે તો કોઈ કેસ કરો આપવાનું હોય. પપ્પા પતંગ ચગાવે અને હવે પપ્પા જઈ રહ્યા બનાસ ધાબા લાલાવાળા ઉધ્યું અને પાતળા લેવા પાર્સલ કરી દીધું ખાલી લઈને આવવાનું જ છે. જઈને આવો થાડો ફટાફટ. હવે અંધારું થઈ ગયું પતંગ પતંગ હવે ચગાવી મૂકી દીધું. હવે આપણે જઈ રહીએ ઘરે. પતંગ ચગાવી દો સાઈડ ઉપર લાઇટ વાઇટ ચાલુ કરી દીધી બધી. આ બાજુ બાકી અને આ બાજુ બાકી તો આપણે જતા રહીએ ઘરે. જેમ કે અંધારામાં આવું ચગાવે ને પક્ષીઓમાં અંધારામાં શું વધારે નુકસાન થાય યાર. ખોટું બિચારોને પ્રિય થાય ના કરતાં આપણે ના ચગાવો સારું. લોકો બાજુની સોસાયટીમાં સીતાફળ ઉત્તરાયણની ખુશી મનાવો ભાઈ. આપણે જઈ રહીએ ઘેર આવું. તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો આપણે બેસીએ જમવા. અને આજ તો જમવામાં અત્યારે પણ આઈટમ જ છે. ફરીથી ઉધ્યું લાવ્યા હતા પપ્પાને બનાસ ધામમાં ગયા હતા લાલાવાળા. અને પાતળા ઘઉંની રોટલી. આ રોટલો અલગ પ્રકારનો કઢી સમોસા. તો જમી લઈએ જમવાનું બાકી હતું જમી લેજો. તો મિત્રો ફાઇનલી આપણે જમીન આવી જઈએ. પપ્પાને દાંત આપવા અને આ તો ભાઈ ઉત્તરાયણથી જોર મોજ કરી. ઉજ્યું જલેબી ખાવાનું તળિયું થળિયું બધું જો ખાધું. ત્યારે જોવા તાપ ફળગાવો તમ બમાઈને પપ્પા બેઠા. મમ્મી હજુ વાહન કરશે આવી નહીં. અને આપણા ભાઈબંધ મિત્ર આવી જાય છોટા. તમે જુઓ આપણી સાઈડ ધોવાણો આવે આ બાજુ લાઇટો બેટો ચાલુ કરી દીધી અને અમે બેસી ગયા તાપવા. તો આપણે તાપશું અને પછી ઓઈ જા તાપે. તો મિત્રો ફાઇનલી હવે સુવાનો ટાઈમ થઈ ગયો અને આપણે હવે તાપી રહીએ. એવું બિચારો કૂતરો તાપસી તો આપણે એવું જઈને સૂઈ જઈએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી. ગુડ નાઇટ.